ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ બે દિવસ દરમિયાન પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। 14 જાન્યુઆરીએ પવન ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાશે અને તેની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે 15 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશાના પવન સાથે સમાન ગતિ રહેશે। સૌરાષ્ટ્ર ઝોનમાં ઉત્તર પૂર્વ દિશાથી પવન ફૂંકાવાની શક્યતા છે, જેમાં પણ પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। अगले 7 दिन के लिए 12 जनवरी से लेकर 18 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें अगले 24 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे 2 दिन फिर फॉल रहेगी, 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगी। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, लघुत्तम तापमान। और जो कोस्टल एरिया में अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन